જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ, ધર્મ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે મોક્ષદા એકાદશીની વાત કરતા પહેલાં આપણે ભગવાન શ્રીમન્નારાયણનું શ્લોક બોલીને ધ્યાન કરીએ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણશુભાંગમ લક્ષ્મીકાંતમ કામલનયનમ યોગીભીર્દાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. હું વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરું છું, જેમનું શાંત સ્વરૂપ છે, જેઓ અનંત આદિશેષની શૈયા પર બિરાજમાન છે, જેમના નાભિકમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે, જેઓ વિશ્વના આધારરૂપ છે, ગગનમાં વ્યાપ્ત મેઘવર્ણ સમાન શુભાંગોવાળા લક્ષ્મીજીના પતિ, કમલની સમાન જેમની સુંદર આંખો છે, યોગીઓ હંમેશા જેમનું ધ્યાન કરે છે તેવા ભવભવનો ભય હરનાર, સકળ લોકના જે નાથ છે તેવા વિષ્ણુ પરમાત્માને હું વંદન કરું છું. બહેનો અને ભાઈઓ, આજે આપણે માગશર સુદ 11 એટલે કે મોક્ષદા એકાદશી અથવા તો મૌની એકાદશીની વાત કરીશું. મોક્ષદા એકાદશી તારીખ 22/12/23 શુક્રવારે સવારે 8:16 શરૂ થઈ અને 23/12/23 શનિવારે સવારે 7:12 પૂર્ણ થશે. 11નું વ્રત કરનાર શુક્રવાર અથવા શનિવાર એમ બંને દિવસમાંથી એક દિવસમાં વ્રત કરી શકશે. આ એકાદશીમાં એકાદશી, દ્વાદશી અને ત્રયોદશી ત્રણેય તિથિઓનો સ્પર્શ થાય છે, એટલે એકાદશીને ઉત્તમ માનવામાં આવે છે. જે લોકો શુક્રવારે ઉપવાસ કરે તેમને પારણા શનિવારે કરવાના. શનિવારના પારણાનો સમય છે બપોરના 1:22 લઈ અને 3:25 સુધી, અને જે લોકો શનિવારે ઉપવાસ કરે તેમણે રવિવારે પારણા કરવા. રવિવારના પારણાનો સમય સવારે 7:08 લઈ 7:45 સુધીમાં પારણા કરી શકાય. આમ તો બધી જ એકાદશીઓ ખૂબ જ ઉત્તમ ફળ આપનાર અને પુણ્યદાયી છે, પરંતુ આ મોક્ષદા એકાદશી મોક્ષ પ્રદાન કરનાર ગણવામાં આવે છે. સંચિત પાપોનો નાશ કરનાર, ધન સમૃદ્ધિ આપનાર, સંતાન સુખ આપનાર, વિવાહ સુખ આપનાર, સુખ સમૃદ્ધિ અને સફળતાઓ આપનાર આ એકાદશીનું ફળ છે. મિત્રો, આપણે એકાદશીનું વ્રત કરીએ તો સારી વાત છે, ન કરી શકીએ તો પણ એકાદશીને દિવસે કથા પણ સાંભળી લેવી ખૂબ જ પુણ્યદાયી છે. સાથે સાથે વિષ્ણુ ભગવાનની પૂજા કરી કે નામ સ્મરણ કરીને પણ 11નું વ્રત થઈ શકે છે. જેવી શક્તિ તેવી ભક્તિ. તો ચાલો સાંભળીએ મોક્ષદા એકાદશીની કથા. એક વખત ગોકુળ પર વૈખાનસ નામનો રાજા રાજ કરતો હતો. આ રાજા પ્રજાને પોતાની સંતતિની જેમ લાલન પાલન કરતો હતો. તે રાજાને એક દહાડો સપનું આવ્યું. એ સ્વપ્નમાં તેણે પોતાના બાપને નરકનું દુઃખ ભોગવતા જોયા. આ જોઈ રાજા ઘણો દુઃખી થયો. સવાર થતાં તેણે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા અને પોતાના સપના વિશેની વાત કરી. રાજાએ કહ્યું, હે ભૂદેવો, મને આવું સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં મેં મારા પિતાને નરકનું દુઃખ ભોગવતા જોયા છે. તો સ્વપ્નમાં જ તેઓ મને કહી રહ્યા હતા, હે પુત્ર, તું મારો ઉદ્ધાર કર. આ સ્વપ્નને કારણે મને ઘણું જ દુઃખ થયું છે અને મન અશાંત થઈ ગયું છે. હે બ્રાહ્મણ દેવતાઓ, પિતાજીનું આ દુઃખ જોયા પછી મને આ રાજપાટનું સુખ પણ દુઃખ જેવું લાગે છે. આ પુત્ર પરિવાર બધું મને ત્રાસરૂપ લાગે છે.
મારું હૃદય ભડકે બળે છે. હું શું કરું? આવું બોલતા બોલતા રાજાની આંખમાં આંસુ આવી ગયા. હે બ્રહ્મદેવતાઓ, મને કોઈ આનો ઉપાય બતાવો. હું કયું દાન પુણ્ય કરું? હું શું કરું કે મારા પિતા નર્કમાંથી મુક્ત થાય? રાજાના આવા લાગણીસભર શબ્દો સાંભળી બ્રાહ્મણો વિચારવા લાગ્યા. અંદર અંદર વિચાર વિમર્શ કર્યા પછી તેઓ બોલ્યા, હે મહારાજા, તમે શાંત થાઓ અને તમે પાસે આવેલા પર્વત મુનિના આશ્રમે જાઓ. ત્યાં જવાથી તમને મનની શાંતિ મળશે. બ્રાહ્મણોના કહેવાથી રાજા પર્વત મુનિના આશ્રમ તરફ ગયા. જ્યારે રાજા આશ્રમે પહોંચ્યા ત્યારે પર્વત મુનિ બ્રાહ્મણો અને મુનિઓથી ઘેરાઈને બેઠા હતા. રાજાએ મુનિને પ્રણામ કર્યા એટલે મુનિએ તેમને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું, રાજા કુશળ તો છો ને? શત્રુઓ તમને ડરાવતા તો નથી ને? પ્રજામાં શાંતિ અને સંતોષ છે ને? રાજ્ય સુખમાં પસાર થાય છે ને? તો રાજા બે હાથ જોડીને બોલ્યો, હે મુનિવર, તમારી દયાથી સુખ શાંતિ બધું જ છે, પણ મારા મનને, મારા આત્માને શાંતિ નથી. મારું મન સળગી રહ્યું છે. મારા મનમાં કેટલાય પ્રશ્નો ઉત્પન્ન થઈ રહ્યા છે. મુનિએ કહ્યું, રાજા શાંત થઈ જાઓ. તમારા પ્રશ્નોને શાંત કરીશું. તમારી અશાંતિને દૂર કરીશું. આટલું કહી મુનિએ સમાધિ લગાવી. એ સમાધિ દ્વારા ઋષિએ રાજાના મનનું દુઃખ જાણી લીધું અને પછી સમાધિમાંથી બહાર આવી અને બોલ્યા, હે રાજન, તને એક સ્વપ્ન આવ્યું તેથી તું આટલો અશાંત થઈ ગયો છે. જી મહારાજ, રાજાએ ઋષિના પગમાં માથું મૂકી કહ્યું. રાજન, ઋષિ બોલ્યા, તારા પિતાજી તેના પાપથી આ દશાને પામ્યા છે. પાપ? ચમકીને વૈખાનસ બોલ્યો. હા હા, પાપ, ભાર દઈને પર્વત ઋષિ બોલ્યા. રાજન, એ તારા બાપને 2 સ્ત્રીઓ હતી, એક વાહલી અને બીજી અળખામણી. રાજા પર્વત ઋષિના શબ્દો સાંભળતો બેસી રહ્યો. ઋષિ આગળ કહેવા લાગ્યા, હે રાજન, એ અળખામણી સ્ત્રી રક્ષણ કરવા માટે વિનવતી હતી, પણ તારા બાપને તેની પડીને હતી અને તે પાપથી તે નરકનો અધિકારી થયો. મહારાજ, રાજા દયા આવે તેવા અવાજે બોલ્યા, મને કોઈ પણ ઉપાય બતાવો. હું શું કરું કે કરવાથી મારા પિતાનો નરકમાંથી છુટકારો થાય? પર્વત મુનિ શાંતિથી બોલ્યા, શાંત થા રાજન, શાંત થા. તારા પિતાનો ઉદ્ધાર કરવાનો ઉપાય હું બતાવું છું, તે તું શાંતિથી સાંભળ. જ્યારે માગસર મહિનો આવે અને તેની સુદ 11 આવે તે દિવસે વિધિપૂર્વક તું ઉપવાસ કરજે. તેનું પુણ્યફળ તું તારા પિતાજીને અર્પણ કરજે. પુણ્ય આપવાથી તારા પિતાનો નરકમાંથી ઉદ્ધાર થશે. પાપીઓને પાપમાંથી તારનારી એ 11 મોક્ષદા એકાદશી કહેવાય છે. રાજાએ પર્વત મુનિએ કહેલો ઉપાય સાંભળ્યો. તે પગે લાગ્યો અને પોતાના રાજમાં આવ્યો. તેણે મન સાથે એ માગસર સુદ એકાદશીનું વ્રત કરવાનું નક્કી કર્યું. તે આતુરતાથી માગસર મહિનાની રાહ જોવા લાગ્યો. આખરે માગસર મહિનો આવ્યો. તેની 11 આવી. તે દાડે રાજાએ, રાણીઓએ અને પુત્રોએ 11નું વ્રત રાખ્યું. બીજે દિવસે તેના પારણા કરી અને તેનું પુણ્ય તેના પિતાને અર્પણ કર્યું. આ પુણ્ય ફળના પ્રભાવે તેના પિતા નરકમાંથી છૂટી ગયા અને દેવોએ જય જય શબ્દો પોકાર્યા. ફૂલની વૃષ્ટિ થઈ. તે વખતે આકાશવાણી થઈ, જે રાજાના કાને સંભળાય, હે પુત્ર, તે મને નર્કમાંથી તાર્યો છે. ભગવાન તારું ભલું કરશે. રાજાના કાને એ શબ્દો પડતા જ રાજાને આનંદ થઈ ગયો. એ બાપના આશીર્વાદથી રાજા સુખી થયો. આમ એ મોક્ષદા એકાદશી જેમ રાજાને ફળી તેમ આપણને સૌને પણ ફળજો. સુખ સંપત્તિ મળજો. મનના મનોરથ પૂરા થજો. જય મોક્ષદા એકાદશી માતા. તો બહેનો અને ભાઈઓ, જો આ વાત તમને ગમી હોય અને આપણા વિડીયો તમને પસંદ આવતા હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી અમને પણ પ્રોત્સાહન મળતું રહે. ફરી મળીશું બીજી વાત લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.